ચોંકાવનારો ખુલાસો, ગુજરાતમાં સ્લીપર સેલ થયો સક્રિય। એક તરફ આઈએસઆઈએસના આતંકવાદીઓ મુદ્દે વિધાનસભામાં રાજકારણ, તો ચોટીલા મંદિર સહિત તીર્થ સ્થાનોની સુરક્ષા સઘન। ઋત્વિજ પટેલના અભિવાદન સમારોહમાં સર્જાયો લાફાકાંડ, ભાજપના જ કેસમાં આવેલા કથિત વ્યક્તિમાં ઋત્વિજને માર્યો લાફો। રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પદે સમીર શાહની વરણી, ઇમરજન્સી બેઠકમાં લેવાયો નિર્ણય। સમગ્ર રાજ્યમાં આશા વર્કર બહેનોનો વિવિધ પડતર માંગને લઈને વિરોધ, ગાંધીનગરમાં એક આશા વર્કરે કર્યો આત્મહત્યાનો પ્રયાસ। વીટીવીના કેમ્પેન એમએલએનું રિપોર્ટ કાર્ડ બોલે છે, આજે જુઓ બાપુનગરના ધારાસભ્ય જગરૂપસિંહ રાજપૂતનું રિપોર્ટ કાર્ડ। નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું સંજીવની। શરૂઆત કરી આતંકી સંગઠન આઈએસઆઈએસના 2 આતંકવાદીઓ પકડાવા મામલે થઈ રહેલી તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। તપાસમાં ખુલાસો થયો છે કે રાજ્યમાં સ્લીપર સેલ સક્રિય થયું છે। એટીએસની તપાસમાં ખાંડ સૌથી સ્ફોટક વસ્તુ તરીકે ઉભરી આવી છે, કારણ કે રાજકોટમાંથી મળેલી તમામ વસ્તુઓ ખાંડ મિશ્રિત છે। તો રાજકોટમાંથી મળેલી વસ્તુઓ ખાંડ મિશ્રિત હોવાના ખુલાસાઓ અત્યારે થઈ રહ્યા છે। આતંકી સંગઠન આઈએસઆઈએસના 2 આતંકવાદીઓ પકડાવા મામલે થઈ રહેલી તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। તપાસમાં ખુલાસો થયો છે કે રાજ્યમાં સ્લીપર સેલ હવે સક્રિય થઈ રહ્યા છે। એટીએસની તપાસમાં ખાંડ સૌથી વધુ સ્ફોટક વસ્તુ તરીકે ઉભરી આવી છે, કારણ કે રાજકોટમાંથી મળેલી તમામ વસ્તુઓ ખાંડ મિશ્રિત છે। તો આતંકવાદીઓએ કેટલાક મુદ્દાની કબૂલાત પણ કર્યું છે। બોમ્બ બનાવવાના તેઓ હતા અને ઇન્ટરનેટના માધ્યમથી તેઓએ બોમ્બ બનાવ્યા હતા। સાથે જ તેઓ ચોટીલા મંદિર પર પણ જઈ આવ્યા હતા અને ચોટીલા મંદિરને પણ તેઓએ ટાર્ગેટ બનાવ્યું હતું, જેવા ખુલાસાઓ, જેવી કબૂલાત આ બંને આરોપીઓ દ્વારા કરવામાં આવી છે। રાજકોટમાંથી ઝડપાયેલા આતંકી વસીમની તપાસ દરમિયાન થયા છે કેટલાક ખુલાસા। વસીમે પોતાના નામથી નહીં પણ રેબેલ નામથી ફેસબુક આઈડી બનાવ્યું હતું, જેમાં કાઉન્ટર સ્ટ્રાઇકના પ્લેયરનો ફોટો છે। જ્યારે કવર પેજમાં તેણે લખાણ લખ્યું કે પ્રલય થાય અને મને કંઈ ના થાય, હું તને પ્રેમ કરું છું। તો પીએમ મોદીના નોટબંધીના નિર્ણયનો પણ તેને વિરોધ વ્યક્ત કર્યો હતો। તેણે સેન્ટ મેરી સ્કૂલમાં અભ્યાસ કર્યો હોવાનું પણ ફેસબુક પરથી જાણવા મળ્યું છે। ગુજરાતમાંથી પહેલીવાર આતંકી સંગઠન આઈએસઆઈએસનું પગેરું મળ્યું છે। 2 સગા ભાઈઓ આઈએસઆઈએસ સાથે સંકળાયેલા છે, જેની પૂછપરછમાં થયા છે કેટલાક ચોંકાવનારા ખુલાસા। તેમનો પ્લાન શું હતો, કેવી હતી તૈયારી, કેવા સજ્જ હતા આ આતંકવાદીઓ, આ તમામ વિગતો જોઈએ અમારા ખાસ રિપોર્ટમાં। ભારતમાં જુદા જુદા સ્થળોએ એટેક કરવા ઉશ્કેરાયા હતા। લોન વુલ્ફ એટેક કરવા આઈએસઆઈએસ દ્વારા ઉશ્કેરાયા હતા, તેમજ મુફ્તી અબુ શમી કાસિમના બયાન દ્વારા પણ જિહાદી પ્રવૃત્તિ માટે પ્રેરિત કરવામાં આવતા હતા। એટીએસના સૂત્રોના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશમાંથી પકડાયેલા મુફ્તી અબુ શમી કાસમીની કોલ ડિટેલમાં વસીમનો નંબર મળ્યો હતો। આના આધાર પર એટીએસ છેલ્લા ઘણા સમયથી તે નંબરને ટ્રેસ કરી રહી હતી। લાદેન અને બગદાદીને રોલ મોડેલ માનતા હતા। પોલીસે વસીમના ફોન ઇન્ટરસેપ્ટ કર્યો હતો, જે કચ્છી ભાષામાં હતું। કાસિમ 2015માં એનઆઈએની ધરપકડ કરી હતી, જેમાં કોલ રેકોર્ડમાં વસીમનું નામ નીકળ્યું હતું। હુમલો કરવાનો એને પ્લાન બનાવ્યો હતો। એને એવું કીધું હતું કે આને મારા લોન વુલ્ફ એટેક તરીકે હું એવું વિચારતો હતો, કોઈ વ્યક્તિનું ત્યાં જઈને ગળું કાપીને હત્યા કરી નાખું, પણ એમાં એ સક્સેસ નહોતો થયો।
લોન વુલ્ફ એટલે એવો અટેક છે જ્યારે કોઈ વ્યક્તિ ઈરાક કે સિરિયા જઈને કોઈ આતંકવાદનું કામ ના કરી શકે તો જ્યાં હોય ત્યાંથી એકલા હાથે કોઈ પણ એવું કૃત્ય કરે કે જેથી આતંકવાદને પ્રોત્સાહન મળે અને સમાજમાં એક ટેરર ઉભું થાય, એવું એની ઈચ્છા હતી. ના 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 વિચાર્યું હતું, પ્લાન કર્યો હતો. હા હા, એને કીધું હતું કે આ લોન વુલ્ફ એટેક કરવા માટેનું મેં નક્કી કર્યું હતું, સમાજમાં ટેરર કરવો હતો મારે. આવો જાણીએ લોન વુલ્ફ એટેકનો અર્થ. આતંકીઓ જે લોન વુલ્ફ એટેકનો અર્થ ઘાતક હુમલો થાય છે, ટીમ વગર અંજામ આપવામાં આવે છે. આ હુમલાની રીતમાં એક જ આતંકી હુમલાને અંજામ આપી શકે છે, જેમાં વધુથી વધુ લોકોને આની ખરાબ અસર પહોંચાડી શકે છે. હકીકતમાં લોન વુલ્ફ એટેક શિયાળની જેમ એકલો હુમલો કરવાની રણનીતિ છે. આ એટેકમાં નાના હથિયારો, છરી, ગ્રેનેડનો ઉપયોગ કરવામાં આવે છે. આ ગ્રુપ લીડર સાથે જોડાયા વગરનો હુમલો હોય છે. બંને આરોપીઓની તપાસમાં એક બાદ એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ કેસમાં હવે એનઆઈએ તપાસ કરે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. સાથે જ એ પણ તપાસ હાથ ધરવામાં આવી છે કે વસીમ અને નઈમની સાથે ગુજરાતમાં અન્ય કોણ કોણ જોડાયેલું છે. કેમેરામેન સંજય જાદવ સાથે પલક મકવાણા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં શાહજીન વસીમ રામોડિયાની પૂછપરછ કરવામાં આવશે. વસીમ અને શાહજીનના લગ્ન વર્ષ 2010માં થયા હતા. વસીમ શાહજીન સાથે જેહાદી વાતો કરતો હતો. ભાવનગરની રહેવાસી છે શાહજીન. વસીમ અને શાહજીનની 1.5 વર્ષની એક પુત્રી પણ છે. આતંકી વસીમની પત્ની શેઝીનની આતંકી પ્રવૃત્તિમાં સંડોવણી ખુલતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. એટીએસની ટીમ હાલ એ વાતની તપાસ કરી રહી છે કે શેઝીન કેમ વસીમને કામ પૂરું કરવાનું દબાણ કરતી હતી. શેઝીન આઈએસઆઈએસના કયા હેન્ડલરને ઓળખતી હતી? આઈએસઆઈએસના કાવતરામાં શેઝીનનો શું રોલ હતો? વસીમની પત્ની કેટલા હેન્ડલરોના સંપર્કમાં હતી? શેઝીન આઈએસઆઈએસના કયા આકાઓ સાથે સંપર્ક ધરાવતી હતી? શેઝીન કેવી રીતે આઈએસઆઈએસની આઈડિયોલોજી જાણે છે? આ પ્રકારના અનેક સવાલોના જવાબ મેળવવા માટે એટીએસની ટીમ તપાસ હાથ ધરી રહી છે. આઈએસઆઈએસના 2 શકમંદો પકડાયા બાદ હવે આ મુદ્દે પણ રાજકારણ શરૂ થઈ ગયું છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસે આ મુદ્દે ચર્ચા કરવાની માંગ કરી છે અને ભાજપ પર વાર કરતા કહ્યું છે કે આ તમામ લોકો ભાજપના જ આઈએસઆઈએસના એજન્ટ છે. જો કે બાદમાં ભાજપે પણ કોંગ્રેસ પર પલટવાર કર્યો. રાજકોટમાંથી પકડાયેલા આઈએસઆઈએસના આતંકીઓ મુદ્દે હવે રાજકારણ ગરમાઈ રહ્યું છે. આઈએસઆઈએસના 2 આતંકીઓની એટીએસ દ્વારા ધરપકડ કરાયા બાદ વિધાનસભા ગૃહમાં આઈએસઆઈએસનો મુદ્દો ગાજ્યો હતો. કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવીને ગૃહમાં આ મુદ્દે 116 હેઠળ ચર્ચાની માંગ કરી હતી. કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે મધ્યપ્રદેશ ભાજપના લોકો જ આઈએસઆઈએસના એજન્ટ છે. અગાઉ કોંગ્રેસના શાસનમાં આ રીતે કોઈ જ આરોપીઓ એજન્ટ પકડાયા નથી. શંકરસિંહ આડકતરો ઇશારો કરતા ઇશરત જહાં એન્કાઉન્ટરને લઈને પણ ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું આ તમામ ઘટનાઓ વર્ષ 2000 બાદ શરૂ થઈ છે. 2000 થી ચાલુ છે. આ જ્યારથી આ સાહેબ અહીંથી ત્યાં ગયા ને ત્યારથી બેસવા માટેના આ કારસ્તાન છે એક જાતના. હકીકતમાં જે સાચું ભારત નથી આવતું, કારણ કે ચોર બી એ, પોલીસ બી એ, ન્યાયાધીશ બી એ, આમાં બહાર આવે ક્યાંથી? પ્રજાને આવી રીતે બેવકૂફ નહીં બનાવવી જોઈએ, સત્ય બહાર લાવવું જોઈએ. કાયદો અને વ્યવસ્થા જે તૂટતું જાય છે એનું ધ્યાન રાખીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જો મધ્યપ્રદેશમાં આઈએસના એજન્ટ હોય તો ગુજરાતમાં શું હશે એ વિચારવું પડશે અમારે. તો બીજી તરફ કોંગ્રેસના આક્ષેપ બાદ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વળતા જવાબમાં કહ્યું કે મધ્યપ્રદેશમાં એક પણ ભાજપનો કાર્યકર્તા આઈએસ સાથે જોડાયેલો નથી. તેમણે કહ્યું કે કોંગ્રેસના શાસનમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત કથળેલી હતી અને તે સમયે અમદાવાદ શહેર લતીફના નામે ઓળખાતું હતું. પરંતુ જ્યારથી ગુજરાતમાં મોદી સરકાર આવી તે બાદ રાજ્યમાં શાંતિ ફેલાઈ છે. કોંગ્રેસના શાસન વખતે અમદાવાદ શહેર એ લતીફના નામે ઓળખાતું હતું. પોરબંદર એ સરમણ મુંજાના નામે ઓળખાતું હતું. કચ્છ એ ઇબલા શેઠના નામે ઓળખાતું હતું. પરંતુ જ્યારથી ગુજરાતની અંદર 2002માં મુખ્યમંત્રી શ્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીનું શાસન આવ્યું ત્યારથી પ્રબળ રાજકીય ઈચ્છા શક્તિના આધાર ઉપર ગુજરાતમાં શાંતિ, સલામતી અને સુરક્ષા, અને જેના કારણે ગુજરાત આજે દેશ અને દુનિયાના ઉદ્યોગકારો માટેનું નંબર 1નું સ્થાન
હાંસલ કર્યું છે. એટીએસ દ્વારા રાજકોટમાંથી આઈએસઆઈએસના 2 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમના નિશાને રાજ્યના ધાર્મિક સ્થળો હોવાનું સામે આવ્યું છે. તે બાદ હવે રાજનીતિ માટે કોંગ્રેસ અને ભાજપને વધુ એક મુદ્દો મળી ગયો છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. આઈએસઆઈએસના 2 આતંકવાદીઓ ગુજરાતમાં પકડાયા બાદ કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર કરેલા આક્ષેપો પર પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું કે ભાજપનો કોઈ કાર્યકર્તાઓ સામેલ નથી. આ ઘટનામાં દેશ વિરોધી તત્વો હોઈ શકે. તો બીજી તરફ આતંકવાદીઓ કબૂલાત પણ કરી છે કે તેઓ બોમ્બ બનાવી રહ્યા હતા. ઉપરાંત શહેરમાં દહેશત ફેલાવવાનો તેમનો ઈરાદો હતો. નિર્દોષ લોકોની જાન ન જાય તે માટે આતંકવાદીઓની ધરપકડ કરાઈ છે. કોંગ્રેસના નેતાઓ ખોટી રીતે ભાજપ પર કટાક્ષ કરી રહ્યા છે. કોઈ પણ ભાજપનો કાર્યકર્તા નથી. દેશ વિરોધી તત્વો એ દેશ વિરોધી તત્વો હોય છે. એમને બચાવવા માટેના પ્રયાસો, એમના લોલુપતાઓ, આતંકવાદીઓનું મનોબળ વધે એ પ્રકારે કોંગ્રેસની માનસિકતા રહી છે. જે આરોપીઓ પકડાણા છે એ આરોપીઓ 10 માર્ચ સુધી કોર્ટે રિમાન્ડ આપ્યા છે. રાજ્યમાં ફરી એક વખત આતંકવાદનો ભય ફેલાયો છે. 2 આતંકવાદીઓની ધરપકડ બાદ ગુજરાતના તીર્થ સ્થળોને ધ્યાને રાખી સુરક્ષા તંત્ર દોડતું થઈ ગયું છે. ફરી એકવાર ગુજરાત પર આતંકવાદીઓએ દોડો નાખ્યો છે. આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ માટે કામ કરનારા 2 આતંકીઓ ગુજરાતમાંથી ઝડપાયા બાદ ગુજરાત પોલીસ એલર્ટ થઈ ગઈ છે. આતંકી ભાઈઓને ઝડપનારી ગુજરાત એટીએસના મતે આતંકીઓના નિશાના પર છે સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળો. એટીએસના જણાવ્યા અનુસાર બંને આતંકી ભાઈઓ ચોટીલા મંદિર પર બોમ્બ બ્લાસ્ટ કરવાની યોજના બનાવી રહ્યા હતા. આ 2 આતંકવાદીઓ એ એના મેઇન હેન્ડલર દ્વારા જુદી જુદી સૂચનાઓ લઈને ગુજરાતની અંદર આતંકવાદી પ્રવૃત્તિ કરવા માટેનો એક્શન પ્લાન એમને ઘડ્યો હતો. પરંતુ એ એક્શન પ્લાનમાં બોમ્બ બનાવવા, ધાર્મિક સ્થાનો ઉપર હત્યા કરીને ગુજરાતની શાંતિ, સલામતી, સુરક્ષામાં અવરોધ ઉભા થાય, વાતાવરણ બગડે એ પ્રમાણેના એ ષડયંત્રો હતા. તો બીજી તરફ સૌરાષ્ટ્રના તીર્થધામો જેવા કે દ્વારકા, ચોટીલા અને સોમનાથ મંદિરમાં જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમ દ્વારા સુરક્ષા વધારાઈ છે. આ સિવાય ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. ડીવાયએસપીના સીધા માર્ગદર્શન હેઠળ એસઆરપીની કંપની અને 25 સ્થાનિક પોલીસના જવાનો તૈનાત કરાયા છે. આ ઉપરાંત ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા મંદિરના દરેક ખૂણે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લાની એલસીબી, એસઓજીની ટીમ સતત ચેકિંગમાં છે. આ ઉપરાંત બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા પણ સતત ચેકિંગ થઈ રહ્યું છે અને હાલમાં તમામ સિક્યુરિટીના પોઈન્ટ છે એલર્ટ છે. સાથે જ એસઆરપી પોલીસ, જીઆરડી સહિતના જવાનો મંદિરની સુરક્ષામાં તૈનાત છે. કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ દ્વારા દરિયામાં સતત પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ગુજરાતના દરિયાકાંઠે આતંકી હિલચાલ વધી તો બીજી બાજુ આગામી ચૂંટણીને લઈને સુરક્ષા એજન્સીએ ખડે પગે રહેવું પડશે. વીટીવી ન્યૂઝ, સોમનાથ. આગળ વાત કરીએ, ડી ગેંગના 4 શાર્પ શૂટર હવે પોલીસના કબજામાં છે. ડી ગેંગના શાર્પ શૂટર મુંબઈની એક હોટલના સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. દ્રશ્યોમાં શાર્પ શૂટર એક હોટલમાં જોવા મળે છે, જેઓ મુંબઈની એક હોટલમાં જોવા મળ્યા. જામનગરના વેપારીની હત્યા કરવા આવેલા 4 શાર્પ શૂટર નાસિકથી રાજકોટ આવી રહ્યા હતા, ત્યારે મુંબઈમાં હોટલમાં ખાણીપીણી પતાવીને આવ્યા હતા. મહેસાણામાં ભાજપના યુવા મોરચાના અધ્યક્ષના અભિવાદન સમારોહમાં અફરાતફરી મચી ગઈ. કોઈ શખ્સે રીતિશ પટેલને લાફો મારવાનો પ્રયત્ન કરતા હોબાળો મચી ગયો. આ મામલે ભાજપના કાર્યકરોમાં અંદરોઅંદર મારામારીના દ્રશ્યો પણ સર્જાયા. તો બીજી તરફ ઘટનાને પગલે સમારોહમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. તો મહેસાણામાં ડોક્ટર રીતિશ પટેલની આજે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિવાદન સમારોહ રેલીમાં
રિતીશ પટેલ સાથે તેઓનો મોટો કાફલો હતો, પરંતુ એક અસામાજિક તત્વ જે ભાજપના કાર્યકર તરીકે આ રેલીમાં ઘૂસી આવ્યો હતો અને જેને રિતીશ પટેલ પર લાફાવાળી કરી હતી. એવા સમાચાર પણ છે કે તેને રિતીશ પટેલને 2 લાફા પણ ઝીકી દીધા હતા. જો કે આ તમામ ઘટના ઘટ્યા બાદ રિતીશ પટેલના સમર્થકો એટલે કે ભાજપના કાર્યકરોને પોલીસે આ શખ્સની ધોલાઈ પણ કરી હતી. તાત્કાલિક પોલીસને બોલાવવામાં આવી હતી અને પોલીસે અત્યારે તેની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. રાજકોટમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પદે સમીર શાહની વરણી થઈ છે. ચેમ્બર ઓફ કોમર્સની બેઠકમાં નિર્ણય લેવાયો છે. 1.5 મહિના સુધી સમીર શાહની ટીમ રહેશે. ઇમરજન્સી બેઠકમાં સમીર શાહનું નામ સર્વાનુમતે નક્કી થયું. વર્તમાન શિવલાલ બારસિયાએ રાજીનામું આપ્યું હતું, ત્યારે સમીર શાહની ટીમનું પણ નક્કી કરવામાં આવ્યું છે. 1.5 મહિના બાદ ફરીથી ચેમ્બરની ચૂંટણી યોજાશે. સાથે મહત્વપૂર્ણ બાબત છે કે દક્ષિણી ખૂનના કેસમાં સમીર શાહ હાલ જામીન ઉપર છે. તો આ તરફ આગળ વાત કરીએ, ગાંધીનગરમાં આશા વર્કરોની અટકાયત મામલે આજે આશા વર્કરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. કરાઈ એકેડમી ખાતે આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો. કરાઈના 4 માળના બિલ્ડિંગ પર ચડીને મહિલાએ કૂદકો મારવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે પોલીસની સમય સૂચકતાથી આશા વર્કરને બચાવી લેવાઈ હતી. માંગણીને સંતોષાતા આશા વર્કરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. પોરબંદર જિલ્લા પંચાયતના આરોગ્ય શાખા હેઠળ કામગીરી કરતી 400 થી વધુ આશા વર્કર બહેનો તથા 85 થી વધુ ફેસિલિટેટર બહેનો હડતાલ પર ઉતરી છે. જિલ્લા પંચાયત ખાતે સૂત્રોચ્ચાર સાથે પગાર વધારાને કાયમી કરવાની માંગ સાથે બહેનોએ વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા 9 વર્ષથી આશા વર્કર તરીકે કામ કરતી મહિલાઓને મહિને માત્ર 1000 જેટલું જ મહેનતાણું મળી રહે છે. તો ફેસિલિટેટરને 50 કિલોમીટર સુધી કામગીરી કરવી પડતી હોવા છતાં માત્ર 4000 જેટલો જ પગાર મળી રહે છે. આશા વર્કર બહેનોને જે મહેનતાણું મળે છે તે ખૂબ જ ઓછું છે. તેથી તેઓને કાયમી કરવા અને પગાર વધારવાની માંગ જ્યાં સુધી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ કામગીરીથી અળગા રહેશે તેવું જણાવાયું હતું. અમારી માંગે એમ છે કે અમને કા લઘુત્તમ વેતનમાં લ્યો કા કાયમી કરો, કારણ કે અમારું કઈ સરકાર સાંભળતી નથી ને કઈ જોતી નથી. અમારો ક્યાંય ઉલ્લેખ જ નથી કરતી, તો એ ખોટું કહેવાય. કારણ કે કામ અમારાથી જ થાય છે. કારણ કે પાયો જ અમે ખુદ છે, આશા વર્કર જ. કારણ કે રાતે ગમે ત્યારે બોલાવે ત્યારે અમે જ કામ કરીને બતાવીએ છીએ. આશા ફેસિલિટર, આશા વર્કર ગામડે ગામડે બધે જાય છે. વાડીઓ ક્યાં ક્યાં હોય છે તો વાડીઓમાં કામ કરીને જાય છે. ન કરે તો અમને અહીંથી ધધરાવે છે કે તમે કામ નથી કરતા. એ ખોટો અન્યાય છે. આગળ વાત કરીએ વડોદરાની, તો વડોદરાની MS યુનિવર્સિટીમાં દિલ્હીના રામજસ વિવાદ મામલે ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે મારામારી થઈ. 2 દિવસ પૂર્વે દિલ્હીની રામજસ કોલેજમાં રાષ્ટ્ર વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા, જેના વિરોધમાં ABVP દ્વારા MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં આયોજિત કાર્યક્રમમાં ABVP અને NSUIના કાર્યકરો સામસામે આવી જતા છૂટા હાથની મારામારી સર્જાઈ હતી. બીજી બાજુ NSUIની યુવતીઓ ABVPના કાર્યકરો દ્વારા છેડતી કરી હોવાના આક્ષેપ સાથે પોલીસ મથકમાં પહોંચી ગઈ હતી. VTVના વિશેષ અભિયાન MLAનું રિપોર્ટ કાર્ડ બોલે છે માં આજે આપણે વાત કરીશું અમદાવાદની બાપુનગર વિધાનસભાના ધારાસભ્ય જગરૂપસિંહ રાજપૂતની, કે જેઓ વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપમાંથી ચૂંટાઈને MLA બન્યા. ત્યારે તેમની કામગીરી વિશે શું કહે છે મતદારો, આવો જોઈએ આ રિપોર્ટમાં. નામ જગરૂપસિંહ ગિરદાનસિંહ રાજપૂત, પક્ષ ભાજપ, વિધાનસભા મત વિસ્તાર બાપુનગર અમદાવાદ, વ્યવસાય વકીલાત, ઉંમર 64 વર્ષ, અભ્યાસ BCom LLB. અમદાવાદ શહેરની 16 વિધાનસભા બેઠકમાંથી પૂર્વ વિસ્તારમાં આવેલી વિધાનસભા બેઠક એટલે બાપુનગર રખિયાલ વિધાનસભાનો વિસ્તાર રહેલી આ બેઠકને વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં વિધાનસભાનો દરજ્જો મળ્યો. ત્યારે વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપમાંથી જગરૂપસિંહ રાજપૂતને લોટરી લાગી અને ભાજપની ટિકિટ મળી.
તેમની સામે કોંગ્રેસના કદ્દાવર નેતા અને પાટીદાર અગ્રણી એવા ધીરુભાઈ દૂધવાળા ચૂંટણી જંગમાં લડ્યા, ત્યારે ભાજપના જગરૂપસિંહ રાજપૂતને 51,058 જેટલા મત મળ્યા, તો કોંગ્રેસના ધીરુભાઈને 48,455 મત મળ્યા. આમ પાતળી સરસાઈથી જગરૂપસિંહે જીત હાંસલ કરીને બાપુનગરના ધારાસભ્ય બન્યા. ત્યારે વર્ષ 2012ની ચૂંટણીમાં જગરૂપસિંહ ₹85,82,696 ની મિલકત જાહેર કરી હતી. ધારાસભ્ય જગરૂપસિંહ રાજપૂતની વાત કરવામાં આવે તો તેઓ મૂળ ઉત્તર પ્રદેશના ઇટાવા વતની છે. તેમના પિતા ગુજરાતમાં સ્થળાંતરિત થતા તેમનો જન્મ અને ઉછેર અમદાવાદના અસારવા વિસ્તારમાં થયો. વ્યવસાય વકીલમાંથી રાજકારણમાં સક્રિય થયા અને 2012માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાંથી જીત હાંસલ કરી ધારાસભ્ય બન્યા. ત્યારે તેમણે 2012ની ચૂંટણીમાં જનતાને કોઈ વ્યક્તિગત વચનો નહીં પરંતુ પાર્ટીનો સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને અપનાવ્યું હતું. અને એમએલએ જગરૂપસિંહના દાવા પ્રમાણે તેમણે પોતાના વિસ્તારમાં અનેક વિકાસના કામો કર્યા હોવાનું જણાવ્યું છે. ત્યારે શું કહેવું છે ખુદ ધારાસભ્યોનું, ચાલો સાંભળીએ. હું માનું છું કે 40,000 જેટલા ઘર છે મારા વિસ્તારમાં, તો મારા કોર્પોરેટરોએ અને અમે દરેક ચાલી કે સોસાયટીમાં મીટિંગ કરીને ત્યાં ડસ્ટબિન બધાને વહેંચીએ છીએ. અને મારી વિસ્તારમાં લગભગ 30 થી 35 સોસાયટીઓ આવેલી છે. ત્યાં આરસીસી રોડ મારા બજેટમાંથી 10% આપીએ છીએ. આરસીસી રોડ મોટાભાગની સોસાયટીઓમાં પાણી, ગટર, લાઇટ અને આરસીસી રોડનું કામ પૂરું થઈ ગયું છે. ચાલીઓની અંદર બી પથ્થર પેવિંગનું, અને સૌથી મોટું જે કામ છે લગભગ જ્યાં શૌચાલય બનાવવા શક્ય નથી એના સિવાય દરેક જગ્યાએ શૌચાલય આખા વિસ્તારમાં બનાવી દીધા છે. પણ જ્યાં 6 મકાન છે અને જગ્યા નથી ત્યાં પબ્લિક ટોયલેટ નવા બનાવી આપ્યા છે. બાપુનગર વિધાનસભા વિસ્તારની વાત કરવામાં આવે તો અહીં મધ્યમ વર્ગ અને ગરીબ પ્રજાનો વસવાટ છે. મોટાભાગના લોકો શ્રમજીવી પરિવારમાંથી આવે છે અને નાના મોટા અનેક લઘુ અને મધ્યમ ગૃહ ઉદ્યોગ આવેલા છે. ત્યારે કોંગ્રેસના નેતાઓના કહેવા પ્રમાણે આ વિસ્તારનો કોઈ વિકાસ થયો નથી. અહીં રોડ, રસ્તા, ગટર ઉભરાવી અને પીવાના પાણીની સમસ્યાઓ વર્ષોથી હોવા છતાં તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. ભારતીય જનતા પાર્ટીમાંથી જે ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે, વિસ્તારમાં તમામ ક્ષેત્રે એમની નિષ્ફળતાઓ રહી છે. આજે આ વિસ્તાર મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગનો વિસ્તાર છે. એને રોજબરોજની જે સમસ્યાઓ છે, લોકોને પીવાનું શુદ્ધ પાણી મળે, ઉભરાતી ગટરોમાંથી મુક્તિ મળે, સારા રોડ રસ્તા હોય, સ્ટ્રીટ લાઇટ હોય, એમનું મ્યુનિસિપલ શાળાઓ હોય, મ્યુનિસિપલ હોસ્પિટલો હોય, આજે એમને જે એક પ્રાઇમરી જે આવશ્યક સેવાઓ છે, જે જરૂરિયાત છે લોકોની, એ જરૂરિયાતમાં પણ ભારતીય જનતા પાર્ટી બિલકુલ નિષ્ફળ ગઈ છે. તો કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપ સરકારના નેતાઓ દ્વારા પૂર્વ વિસ્તાર એવા બાપુનગરની અવગણના કરવામાં આવી રહી છે. જ્યારે ભાજપના એમએલએ જગરૂપસિંહ વિકાસના અને જનતાની સુવિધા રૂપે અનેક કાર્યો કર્યા હોવાનો દાવો કર્યો છે. ત્યારે પોતાના વિસ્તારમાં વિકાસ માટે એમએલએને મળતી ગ્રાન્ટની વાત કરવામાં આવે તો તેમણે વર્ષ 2012-13માં 50 લાખની ગ્રાન્ટ ફાળવાઈ, જ્યારે તેમની દરખાસ્ત કરાયેલી રકમ 50,17,000 હતી, જેમાંથી તેમણે 57,55,268 રૂપિયાની રકમ ખર્ચ કરી. તો વર્ષ 2013-14માં તેમને 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, જ્યારે તેમની દરખાસ્ત કરાયેલી રકમ 61 લાખ હતી, જેમાંથી તેમણે 45,21,748 ની રકમ ખર્ચ કરી, જ્યારે 54,78,252 રૂપિયાની રકમ વણ વપરાઈ રહી. વર્ષ 2014-15માં તેમણે 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, જ્યારે તેમની દરખાસ્ત કરાયેલી રકમ 1,21,14,688 હતી, જેમાંથી 1 કરોડની ગ્રાન્ટ વપરાઈ. વર્ષ 2015-16માં તેમણે 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, જ્યારે તેમની દરખાસ્ત કરાયેલી રકમ 1,27,35,177 હતી, જેમાંથી 1 કરોડ રકમ વપરાઈ. વર્ષ 2016-17માં તેમને 1 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી, જ્યારે તેમની દરખાસ્ત કરાયેલી રકમ 1,41,65,790 હતી, જેમાંથી 69,47,296 ની રકમ ખર્ચ કરાઈ, ત્યારે 30,52,704 ની રકમ વણ વપરાયેલી રહી.
આમ તમામ ગ્રાન્ટની રકમ વિકાસના કાર્યોમાં ખર્ચ કરી હોવાનો દાવો કર્યો છે. ત્યારે એમએલએ જગરૂપસિંહની કામગીરી પર શું કહેવું છે જનતાનું તે પણ સાંભળીએ. અમારા ધારાસભ્ય જગરૂપસિંહ છે, પણ ચૂંટાયા પછી ક્યારે અહીંયા આવ્યા નથી. કોઈ વખત અમે રાઉન્ડમાં કે આ તે જોયા નથી અને એરિયાની કોઈ પ્રગતિ જ નથી થઈ એમ કહીએ તો ચાલે. 4.5 વર્ષની અંદર તો જગરૂપસિંહ સાહેબ તો અહીંયા આવ્યા જ નથી અને સમજી લો કે ભાજપનો ઓળ પડે છે, પણ ભાજપના નેતાઓ અહીંયા કોઈ દિવસ કોઈ ડોકાવા આવતું નથી. અમારા ધારાસભ્યનું નામ જગરૂપસિંહ રાજપૂત છે. આજ સુધી મેં તેમને જોયા નથી. જ્યારથી ચૂંટાઈને આવ્યા ત્યારથી અમે એમને હજી સુધી નજર સુદ્ધા જોયા નથી. જગરૂપસિંહ છે, સારું કામ કરે છે, તોય પણ અહીંયા આગળ આપણે કહેવાય છે કે જગરૂપસિંહ આવ્યા છે, તો પણ એ તો ભાઈ કહેતા હોય, પણ ઓલા વચ્ચે વાળા ના કરે એ આપણે શું કરવું. તો પોતાના એમએલએ પ્રત્યે લોકોનો મિજાજ જણાતા અનેક ફરિયાદો સાંભળવા મળી, તો કેટલાક લોકોને તેમના ધારાસભ્યનું પણ નામ ખબર ન હોવાનું જાણવા મળ્યું. ત્યારે જનતાએ 10 માંથી 6 માર્ક્સ આપીને તેમનું માપદંડ આંક્યું. અમદાવાદના પૂર્વ વિસ્તાર એવા બાપુનગરના લોકો આજે પણ વિકાસ ઝંખી રહ્યા છે. ત્યારે સૌનો સાથ, સૌનો વિકાસ માત્ર ભાજપનું કહેવા પૂરતું સૂત્ર બની ગયું હોય તેવો લોકોનો મિજાજ છે. ત્યારે જનતાના મિજાજથી એમએલએ શો બોધપાઠ લે છે અને ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બાકી દિવસોમાં કેવી અસર ઉપજાવે છે તે પણ જોવું રહ્યું. કેમેરામેન દશરથ ઠાકોર સાથે ગૌરવ પટેલ અને રાજ પરમાર, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.